હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોપરા પાક, કોપરાની બરફી જે ટેસ્ટમાં સરસ લાગે છે. અને અહીંયા મેં ક્રીમી બનેલી છે અને એકદમ પોચી છે, તમે જોઈ શકો છો. તેના માટે મેં અહીંયા અમૂલ ગોલ્ડની એક 500 ml દૂધ લીધેલું છે. અને આ વાટકી જે ખાંડની છે એ વાટકી ભરીને મેં 2 વાટકી કોપરાનું છીણ અહીંયા લીધેલું છે. અને અડધો વાટકો અહીંયા ખાંડ લીધેલી છે અને ત્યાર પછી થોડું કેસર લીધેલું છે અને થોડો ફૂડ કલર લીધેલો છે. સૌપ્રથમ આપણે એક કઢાઈમાં જે દૂધ લીધેલું છે એને આપણે ઉકાળવાનું છે અને તેને થોડું જાડું થવા દેવાનું છે. અડધું દૂધ થાય ત્યાં સુધી એને જાડું આપણે આ રીતે તમે જોઈ શકો છો ઉકળવા દઈને એકદમ જાડું થવા દેવાનું છે, ઘાટું થવા દેવાનું છે. અને દૂધ અડધું થઈ જાય ત્યાર પછી આપણે આ દૂધમાં જે આપણે સાકર લીધેલી છે ખાંડ, તેને આપણે અડધો વાટકો છે તેને એડ કરવાની છે. અને તેને આપણે આની અંદર દૂધમાં સરસ ઓગળી જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. અને હલાવીને સરસ આને ઉકળવા દેવાનું છે થોડી વાર માટે પાછું, કે જેથી આપણી ખાંડ છે એ સરસ આની અંદર ઓગળી જાય, મિક્સ થઈ જાય. ત્યાર પછી મેં આમાં થોડું કેસર એડ કરેલું છે. ત્યાર પછી આપણે આ કેસરને આમાં અંદર મિક્સ થવા દેવાનું છે દૂધમાં, એટલે તેનો ઉકળશે આ દૂધ એટલે જો કેસરનો સરસ પીળો કલર આમાં અંદર આવી જાય છે દૂધમાં. અને હવે આને ઉભરો એક લઈ અને ત્યાર પછી આપણે જે કોપરાનું છીણ જે લીધેલું છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે. 2 વાટકી જે લીધેલું છે તે તમે જોઈ શકો છો. આપણું દૂધ એકદમ ગાઢું થઈ ગયું છે અને સાકર સરસ ઓગળી ગઈ છે અંદર. અને મેં અહીંયા કેસરનો સરસ કલર આવી ગયો છે. અને પછી આપણા જે છીણ છે તેને આની અંદર એડ કરી અને આ છીણ સરસ આપણું આ દૂધ એબ્ઝોર્બ કરી દે. આ દૂધ એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું છે અને આપણે એને કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો કે આ સરસ આપણું એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણો અહીંયા કોપરા પાક મોસ્ટ ઓફ બનીને રેડી થઈ ગયો છે. હવે અહીંયા મેં લાસ્ટમાં આની અંદર ફૂડ કલર એડ કરેલો છે, જે ઓપ્શનલ છે. તમારે કરવો હોય તો તમે કરી શકો છો અને ન કરો તો બી ચાલશે. તમે જોઈ શકો છો કે આપણો સરસ આ યલો કલર આવી ગયો છે અને આપણો આ કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે. આપણું આ દૂધ એબ્ઝોર્બ એકદમ સરસ રીતે કરી લીધું છે. જે આપણે દૂધ ઘાટું કરીને આની અંદર વાપરેલું છે તે આ કોપરા પાકમાં એકદમ સરસ ક્રીમી ટેક્સચર આપે છે. ફ્રેન્ડ્સ, તમે આ પહેલી જ વાર આ પરફેક્ટ માપ સાથે તમે આ રીતે કોપરા પાક બનાવશો તો આ કોપરા પાક આપણો એકદમ સરસ પહેલી જ વારમાં બનીને રેડી થશે. આ જ રીતે તમે જોઈ શકો છો હાઈ ક્લાસ સરસ પીસ પડે છે અને આપણો એકદમ પોચા પીસ પડે છે, પોચી અને ક્રીમી ટેક્સચર સાથે. અને આપણો કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.